મારું નામ અરુણ છે અને હું 25 વર્ષનો છું. મારા પરિવારમાં મારા માતા પિતા સિવાય અમે 2 ભાઈ જ હતા. મારાથી મોટો એક ભાઈ હતો. મારી કોઈ બહેન ન હતી. મારા મોટા ભાઈનું વર્તન શરૂઆતથી જ ઘણું ખરાબ હતું. તે નાની નાની વાતો પર ગુસ્સે થઈ જતો હતો અને માતા પિતાને પણ ઇજ્જત આપતો ન હતો, જેનાથી મારા માતા પિતા ખૂબ નિરાશ હતા. તે સમયે હું નાનો હતો, પણ મારા માતા પિતાને ઇજ્જત આપવાનું હું સારી રીતે જાણતો હતો. ભાઈ મોટો હતો એટલે માતા પિતાના લાડે તેને બગાડી દીધો હતો. એક દીકરો બગડવાને કારણે મારા માતા પિતાએ મને સારા સંસ્કાર આપ્યા. હું ભાઈ જેવો બિલકુલ ન હતો. મારું વર્તન ખૂબ જ શાંત અને નરમ હતું. હું બધા સાથે આદરપૂર્વક વાત કરતો હતો, જ્યારે મારો ભાઈ ખૂબ જ ચીડચીડો હતો. પછી એક દિવસ અચાનક ભાઈએ તેના લગ્નને લઈને ઘરમાં હંગામો મચાવ્યો. અત્યારે મારા માતા પિતા તેના લગ્ન કરવા માંગતા ન હતા, કારણ કે ભાઈ ઘરે તેના માતા પિતાને ઇજ્જત આપતો ન હતો, તો તે તેની પત્નીનું સન્માન કેવી રીતે કરશે? અને મારી માતા બીજા કોઈની પુત્રીને તેના બેકાબૂ પુત્રને સોંપવા માંગતી ન હતી. તેને ડર હતો કે તે કોઈની દીકરીને લાવશે અને તેની સાથે તે જ રીતે વર્તન કરશે જે રીતે તે તેના પોતાના માતા પિતા સાથે કરે છે. પરંતુ ભાઈએ ઘરે કહ્યું હતું કે તેણે છોકરી પસંદ કરી લીધી છે અને તે તેના સાથે લગ્ન કરવા માંગે છે. તે છોકરી તેની જ ઓફિસમાં કામ કરતી હતી. મારા ભાઈની જીદને કારણે મારા માતા પિતા તે છોકરીના ઘરે સંબંધ લઈ ગયા. આ રીતે મારા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા અને તે ભાભી બનીને અમારા ઘરે આવી. ભાભીના આવ્યા પછી ભાઈના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો. તે ધીમે ધીમે ઘરમાં પણ બધા સાથે સારી રીતે રહેવા લાગ્યા. મારા માતા પિતા આનેથી ખુશ હતા અને એ વાતથી પણ રાહત અનુભવી રહ્યા હતા કે પુત્રવધૂના આગમનથી તેમનો પુત્ર ઘણો બદલાઈ ગયો છે. મારો શાળાનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હવે મારે કોલેજમાં એડમિશન લેવાનું હતું. મેં મોટે ભાગે મારા અભ્યાસ પર ધ્યાન આપ્યું હતું. હું ઘરની બાબતો વિશે વધારે બોલતો ન હતો અને ઘરની બાબતો પર પણ વધારે ધ્યાન આપતો ન હતો. આ દરમિયાન અમારા ઘરમાં ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને એક દિવસ બંને વચ્ચે એટલી બધી લડાઈ થઈ કે જ્યારે ભાભી ભાઈને છોડવા તૈયાર થઈ ત્યારે ભાઈએ પણ તેને સરળતાથી છોડી દીધી. મમ્મી પપ્પા તેમને ખૂબ સમજાવી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈ સમજવા તૈયાર ન હતું. તે દિવસે શું ઝઘડો થયો અને શું થયું કે વાત એટલી હદે વધી ગઈ કે ભાભી ઘર છોડી જવા તૈયાર થઈ ગઈ. મને આ વિશે કંઈ ખબર ન હતી કે મારી માતાએ મને કંઈ પણ કહ્યું ન હતું. એવું પણ ન હતું કે ભાઈ અને ભાભીના લગ્ન જબરદસ્તીથી કરવામાં આવ્યા હતા. બંનેએ પોતાની મરજીથી જ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ એકબીજા સાથે સુખી રહેતા હતા. પરંતુ તેમના લગ્નને 1 વર્ષ થયું કે તરત જ તેમની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. મને તો એટલું જ ખબર હતી કે ભાભી ભાઈ પર વિવિધ આરોપો લગાવતી હતી. તે સમયે હું નાનો હતો, તેથી મને આ વિશે કંઈ સમજાયું નહીં. ભાભી જ્યારે ભાઈથી અલગ થવા માંગતી હતી ત્યારે ભાઈએ ખુશીથી તેને અલગ કરી હતી. ભાભી ચૂપચાપ તેના માના ઘરે ચાલી ગઈ હતી અને ભાઈએ તેને ડાયવોર્સ આપીને બીજા શહેરમાં નોકરી કરવાનું નક્કી કર્યું હતું. મમ્મી પપ્પાએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલેથી જ ક્યાં કોઈની સાંભળતા હતા. તેથી તેને તેની વસ્તુઓ પેક કરી અને ત્યાંથી નીકળી બીજા શહેરમાં નોકરી કરવા લાગ્યા અને પોતે ત્યાં શિફ્ટ થઈ ગયા. મમ્મી પપ્પા ભાઈની ખૂબ ચિંતા કરતા હતા, પરંતુ તેણે ફોન કરીને માતા પિતાને તેની ચિંતા ન કરવા જણાવ્યું હતું અને કહ્યું કે તે અહીં ખૂબ જ ખુશ છે અને સારી નોકરી કરે છે અને તે તેના પગારમાંથી થોડા પૈસા મોકલતા રહેશે. મેં મમ્મી પપ્પાને પણ સમજાવ્યા હતા કે ભાઈ નાનો નથી, તે બુદ્ધિશાળી છે અને લગ્ન કરવાનો નિર્ણય તેનો હતો અને તેની પત્નીથી અલગ થવાનો નિર્ણય પણ તેનો હતો. તેથી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈક રીતે અમે ભાઈ વિના રહેવાનું શીખી ગયા હતા, પણ ભાઈ અવારનવાર અમારા ઘરે આવતા અને ફોન પર વાત પણ કરતા અને હું પણ ક્યારેક ભાઈ સાથે વાત કરતો. એ જ રીતે ઘણો સમય વીતી ગયો અને મારો અભ્યાસ પૂરો થયો.
હવે હું સારી નોકરી શોધી રહ્યો હતો. એક દિવસ પપ્પાને ભાઈનો ફોન આવ્યો. તે પછી તેણે અમને એવા સમાચાર સંભળાવ્યા જે સાંભળીને અમે બધા તો દંગ રહી ગયા. પપ્પાએ મારી નોકરી વિશે ભાઈને કહ્યું હતું કે હું સારી નોકરી શોધી રહ્યો છું અને પહેલાં સારી કંપનીમાં જોબ કરી અનુભવ મેળવવા માંગુ છું. એ પછી જ મને પગાર ધોરણે નોકરી મળશે. એટલે ભાઈએ કહ્યું, પિતાજી, તમે અરુણને મારી જગ્યાએ મારી પોસ્ટ પર મોકલો, કારણ કે હું વ્યવસાયના સંબંધમાં થોડા દિવસો માટે કેનેડા જાઉં છું. તેથી જો અરુણ ઈચ્છે તો તે મારી જગ્યાએ મારી કંપનીમાં કામ કરી શકે છે. મને ત્યાંથી પાછા ફરતા લગભગ 3-4 મહિના લાગશે. આ દિવસોમાં અરુણને પણ નોકરી કરવાનો અનુભવ મળશે. પછી ભાઈએ કહ્યું, મેં હમણાં જ લગ્ન કર્યા છે અને હું મારી પત્નીને આ શહેરમાં એકલી છોડી શકતો નથી. આ સાંભળીને પપ્પા ચોંકી ગયા. તેણે કહ્યું, શું તે ફરીથી લગ્ન કર્યા છે? પિતાના પ્રશ્ન પર ભાઈએ શરમ અનુભવી અને કહ્યું, પપ્પા, મેં બીજા લગ્ન કર્યા છે. માફ કરશો, હું પરિણીત છું. મેં તમને આ વિશે કહ્યું નથી, પરંતુ મારા લગ્નને માત્ર 15 દિવસ જ થયા છે. છોકરી ખૂબ જ સરસ અને સંસ્કારી છે. હું તેની સાથે સારી રીતે જીવી રહ્યો છું અને તે આ શહેરની છે. અમે બંને એકબીજાથી ખૂબ જ ખુશ છીએ. મેં તમને આ વિશે કહ્યું નથી કારણ કે હું તમારી સામે શરમાવા માંગતો ન હતો કે મેં મારી પહેલી પત્નીને છૂટાછેડા આપીને બીજી છોકરી સાથે લગ્ન કર્યા. પપ્પાએ કહ્યું, ઠીક છે, સારું, પણ તારે છોકરીને એકવાર અમારી સાથે મળાવી જોઈતી હતી. પિતાની વિનંતી પર ભાઈએ કહ્યું, કેનેડાથી પાછા આવ્યા પછી હું તેને તમને મળવા ચોક્કસ લઈ આવીશ. તે પણ તમને મળવા માંગે છે, પણ ત્યાં સુધી તમારે અરુણને મારા ઘરે મોકલવો પડશે. આનાથી તેને નોકરીનો અનુભવ મળશે અને મારી પત્ની પણ ઘરે એકલી નહીં રહે. તેને અરુણનો સહારો પણ મળશે અને હું કોઈ ચિંતા કર્યા વિના પાછો આવી શકીશ. ભાઈના લગ્નના મુદ્દાને કારણે પપ્પાનો મૂડ થોડો ઓફ હતો, પણ પછી દરેક વખતે તે ભાઈની વાત પર માથું નમાવતા, તો આ વખતે પણ તેણે માથું નમાવ્યું હતું. પણ પપ્પાને નોકરી વિશે એકદમ યોગ્ય લાગ્યું. તેથી તેણે નક્કી કર્યું કે હું મારા ભાઈની પોસ્ટ પર કામ કરીશ અને તેના ઘરે જ રહીશ. મને પણ આની સામે કોઈ વાંધો ન હતો અને પછી મેં વિચાર્યું, આથી હું મારી નવી ભાભીને પણ જોઈ લઈશ. બીજા અઠવાડિયામાં હું ભાઈના ઘરે પહોંચી ગયો હતો. મને ત્યાં જોઈને ભાઈ બહુ ખુશ થયા. તેણે મને કહ્યું કે તારા આવવાથી મને કોઈ ચિંતા નથી. ચાલો હું તને તારી નવી ભાભી દેખાડું. પુનર્લગ્ન પછી ભાઈનું વર્તન નરમ પડી ગયું હતું, પણ ભાઈ હંમેશા મમ્મી પપ્પા સાથે જ કઠોર વર્તન બતાવતો હતો. તે મારી સાથે હંમેશા નમ્ર હતો. ભાઈ કહેવા લાગ્યા કે તારી ભાભી તને જોઈને બહુ ખુશ થશે. જ્યારથી મેં તેને તારા વિશે કહ્યું છે ત્યારથી તે તારી આતુરતાથી રાહ જોઈ રહી છે. નહીં તો પહેલાં તો તે બિચારી ખૂબ જ તણાવમાં હતી. તેને ચિંતા હતી કે તે અહીં એકલી કેવી રીતે રહેશે, પરંતુ જ્યારે મેં તેને તારા વિશે કહ્યું તો તે ખુશ થઈ ગઈ. તે પણ તારી જેમ જ ખુશખુશાલ વ્યક્તિ છે. હું ભાઈના ઘરે પહોંચ્યો અને ભાભીએ દરવાજો ખોલ્યો કે તરત જ હું તેને જોઈને સતબત થઈ ગયો. ભાભી ભાઈ કરતાં ઘણી નાની હતી. તે લગભગ 21 વર્ષની આસપાસ હતી અને ખૂબ જ સુંદર હતી. તે બિલકુલ કોઈ પરીથી ઓછી ન હતી. તે એક હિરોઈન જેટલી ઊંચાઈ ધરાવતી હતી અને તેના ચહેરા પર ઘણી ચમક હતી. તેના ચહેરા પરની ચમક જોઈને હું ઘાયલ થઈ ગયો. આજ સુધી મારું દિલ કોઈ છોકરી પર પડ્યું ન હતું, પણ મારી ભાભીને જોતાં જ હું તેની સુંદરતા માટે પાગલ બની ગયો હતો. તેના કાળા લાંબા જાડા વાળ જે આ સમયે ખુલ્લા હતા અને પવનમાં લહેરાતા હતા. જ્યારે મેં તેમને જોયા ત્યારે હું આંખ ઝબકાવવાનું ભૂલી ગયો હતો. મને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો કે આ મારી નવી ભાભી છે. પહેલી ભાભી પણ એટલી સુંદર ન હતી જેટલી આ ભાભી સુંદર હતી. હું માની શકતો ન હતો કે તેને ભાઈ સાથે લગ્ન કેવી રીતે કર્યા, કારણ કે ભાઈ માત્ર એક સામાન્ય દેખાતો વ્યક્તિ હતો. હું મારી નવી ભાભીમાં ખોવાઈ ગયો હતો જ્યારે ભાઈએ મને અવાજ આપ્યો હતો અને મને સપનાની દુનિયામાંથી બહાર કાઢ્યો અને કહેવા લાગ્યો, અરુણ, શું થયું? આ તારી ભાભી છે, નહીં મળે? હું તરત જ તેને પ્રણામ કરી
અને પછી ઘરની અંદર આવ્યો. ભાભીએ મારા માટે ચા પાણીની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. હું મનમાં વિચારવા લાગ્યો કે તે શક્ય છે. ભાભીની ઉંમર ભાઈ જેટલી જ હોય, પણ તેણે પોતાની જાતનું એટલું સારું ધ્યાન રાખ્યું હતું કે તેની ઉંમર માત્ર 21-22 વર્ષની લાગતી હતી. તે એકદમ છોકરી જેવી દેખાતી હતી. ભાઈ બહુ નસીબદાર હતો કે તેને બીજી પત્ની આટલી સુંદર મળી. ભાભી મને ખુશીથી જોઈ રહ્યા હતા. તેનું નામ નૈના હતું. ચા નાસ્તો કર્યા પછી ભાઈ જવાની તૈયારી કરવા લાગ્યા. તેણે મને કહ્યું કે તે કાલે સવારની ફ્લાઇટમાં કેનેડા જવા રવાના થશે અને આ પછી તેણે મને એક ફાઇલ આપી અને કહેવાનું શરૂ કર્યું, આ ફાઇલમાં મારા બધા કામ છે. જો તને કંઈ સમજાય નહીં તો તું મને ફોન પર પૂછી શકે છે. મેં કંપનીનું સરનામું સેન્ડ કરી દીધું છે. ત્યાં ગયા પછી તને બધી માહિતી મળી જશે. મેં ત્યાં તારા વિશે બધી વાત કરી દીધી છે. ત્યાં જઈને તને કોઈ તકલીફ નહીં પડે. ભાઈની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. આ પછી ભાઈ મને કહેવા લાગ્યા કે જુઓ, હું તારી ભાભીને તારા ભરોસે જ અહીં છોડીને જાઉં છું. અને બીજી એક વાત, તારી ભાભી થોડા દિવસો પહેલાં સીડી પરથી પડી ગઈ હતી. પડી જવાને કારણે તેને ઈજા થઈ હતી, જેના કારણે તેને શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે મેં ડૉક્ટરની સલાહ લીધી તો તેમણે મને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ સુધી તેમના શરીરમાં વારંવાર દુખાવો થતો રહેશે અને જેના કારણે તારી ભાભીનું ખૂબ ધ્યાન રાખવું પડશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તું તેને ડૉક્ટર પાસે લઈ જજે. આ સિવાય તારી ભાભી તને જે પણ કામ કહે તે કરી લેજે, કારણ કે અહીં તારી ભાભીને તારો જ સહારો છે, બીજું કોઈ નથી. તારી ભાભીના માતા પિતા પણ અહીં રહેતા નથી. તે લોકો બીજા શહેરમાં રહે છે. એટલે મારી પાછળ તારી ભાભીનું બહુ ધ્યાન રાખવાનું છે. ભાઈની વાત સાંભળીને મેં મારા ભાઈને કહ્યું, ભાઈ, હું ભાભીનું બહુ ધ્યાન રાખીશ. તમે કોઈ ચિંતા કર્યા વિના જાઓ. હું મારી ભાભીને કોઈ કમી નહીં પડવા દઉં. આ પછી ભાભીએ રાત્રે અમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું અને ભાઈનું તમામ પેકિંગ પણ પૂરું થઈ ગયું હતું. બીજા દિવસે સવારે ભાઈ કેનેડા જવા ઘરેથી નીકળ્યા તો હું અને મારી ભાભી ઘરમાં સાવ એકલા પડી ગયા. હવે હું અને નૈના ભાભી એકબીજા માટે નવા હતા, તેથી જ અમારી વચ્ચે બહુ ઓછી વાતચીત થતી હતી. હું પણ તે દિવસે ભાઈએ આપેલા સરનામે ચાલ્યો ગયો હતો, જ્યાં મારે જોબ જોઈન કરવાની હતી. અને ત્યાં ગયા પછી મેં બધા ડોક્યુમેન્ટ આપ્યા અને ત્યાં મેનેજર સાથે વાત પણ કરી. તેઓએ મને ભાઈની જગ્યાએ નોકરી પર રાખ્યો હતો, કારણ કે ભાઈએ તેમને મારા વિશે પહેલેથી જ બધું કહ્યું હતું. તેથી મને કોઈ મુશ્કેલી ન પડી અને મેં બીજા દિવસથી ઓફિસ જવાનું શરૂ કર્યું, જ્યાં કેટલાક છોકરાઓ સાથે મારી સારી દોસ્તી થઈ ગઈ. ઓફિસમાં છોકરા છોકરી બંને સાથે કામ કરતા. ત્યાંના લોકો મારાથી ખૂબ પ્રભાવિત થયા. ઘરે આવ્યા પછી ભાભી અને હું પણ એકબીજા સાથે ખુલીને વાત કરવા લાગ્યા હતા. એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતો અને ઓફિસનું કામ કરી રહ્યો હતો. ત્યારે જ રાત્રે મારી ભાભીએ મને અવાજ કર્યો. હું તરત જ કિચન તરફ દોડ્યો અને હું એ જોઈને સતબત થઈ ગયો કે ભાભી તે સમયે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને તેણે ખૂબ જ સુંદર નાઇટી પહેરી હતી. ભાભી મને કહેવા લાગ્યા, અરુણ, તમને કોફી ગમશે? હું મારા માટે ઘણી વખત કોફી બનાવું છું. વિચાર્યું કે હું તમને પણ પૂછી લઉં. મેં મારી ભાભીને કહ્યું, હા બનાવો, હું પણ પીશ. એમ કહીને હું જ્યારે મારા રૂમમાં જવા લાગ્યો તો ભાભીએ મને રોક્યો અને કહેવા લાગ્યા, અરે ક્યાં જાઓ છો? હું તમારા માટે 10 મિનિટમાં કોફી બનાવીશ. તે પછી અમે બંને ટેરેસ પર જઈશું અને સાથે બેસીને કોફી પીશું. ત્યાં કોફી પીવાનો એક અલગ જ આનંદ છે. મારી ભાભીની વાત સાંભળીને હું થોડો ટેન્શનમાં આવી ગયો હતો, કારણ કે તે સમયે મને અહેસાસ થઈ રહ્યો હતો કે મને એક વિચિત્ર લાગણી થઈ રહી છે, જેના કારણે મને કંઈ પણ યોગ્ય નથી લાગતું. તેથી મેં તેને બહાનું બનાવ્યું કે તમારે એકલા ટેરેસ પર જવું જોઈએ, કારણ કે હું આ સમયે
ઓફિસના કોઈક અગત્યના કામમાં વ્યસ્ત છું. આટલું કહીને મેં તેની વાત પણ ન સાંભળી અને પાછો મારા રૂમમાં આવી ગયો. થોડીવાર પછી ભાભી રૂમમાં જ મારા માટે કોફીનો કપ લાવ્યા, પરંતુ જ્યારે તેણીએ મને કોફી આપવાનું શરૂ કર્યું ત્યારે થોડી કોફી મારા કપડા પર પડી ગઈ, જેના કારણે તે ડરી ગઈ અને મારી નજીક આવી અને તેને સાફ કરવા લાગી. પરંતુ આ સમયે મને તેના માટે એક વિચિત્ર લાગણી થતી હતી. હું તરત જ ભાભી પાસેથી પાછળ હટી ગયો અને તેમને કહ્યું કે ભાભી, ચિંતા ન કરો, મને કંઈ થયું નથી. તમે આરામથી તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ. હું પણ બાથરૂમમાં ગયો અને પોતાને સમજાવવા લાગ્યો કે તે મારી ભાભી છે. ભલે તે મારા જેટલી જ ઉંમરની હોય, પણ ભાભી એક મા સમાન હોય છે. મારે તેમના માટે મારા મનમાં ક્યારેય ખોટા વિચારો ન લાવવા જોઈએ. આ પછી ઓફિસની રજાના દિવસે ભાભી અને હું ખરીદી કરવા ગયા અને તે દિવસે મને ખબર પડી કે મારી ભાભી ખરેખર 21 વર્ષની છે, કારણ કે મેં તેને વાતમાં પૂછ્યું કે ભાઈ અને તમે ક્યાં મળ્યા હતા. ત્યારે તેણે કહ્યું કે તમારા ભાઈએ મારો જીવ બચાવ્યો છે. મારો અકસ્માત થયો અને તમારા ભાઈ મને હોસ્પિટલ લઈ ગયા અને પછી અમારી મુલાકાત ધીમે ધીમે આગળ વધવા લાગી. હું એક અનાથ છોકરી છું. મારી પાછળ કોઈ ન હતું. હું નાનપણથી મારા કાકા અને કાકીના ઘરે રહેતી હતી, પરંતુ તે લોકો મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા અને જ્યારે મને તમારા ભાઈનો સાથ મળ્યો ત્યારે અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. હું તમારા ભાઈ વિશે જાણું છું કે તેના છૂટાછેડા થઈ ગયા છે, પણ હું તેમને પસંદ કરવા લાગી અને તે પણ મને પસંદ કરવા લાગ્યા. એટલે અમે જરા પણ વિલંબ ન કર્યો અને લગ્ન કર્યા અને લગ્ન કર્યા બાદ હવે હું સુખી જીવન જીવી રહી છું. તેણે તમારા પરિવારને અમારા લગ્ન વિશે જણાવ્યું ન હતું, કારણ કે તેમને ખરાબ લાગી શકત કે તેમના પુત્રએ એક અનાથ છોકરી સાથે લગ્ન કર્યા છે અને પુત્રવધૂને કોઈ દહેજ વગર ઘરે આવી છે. મેં મારી ભાભીને કહ્યું કે અમારું કુટુંબ એવું નથી. મારા મમ્મી પપ્પા ખૂબ સારા લોકો છે, પણ તમે બહુ સારું કર્યું. મારા મોટા ભાઈનું વર્તન થોડું કઠોળ છે, પણ તે તમારી સાથે લગ્ન કરીને એકદમ નરમ બની ગયો છે. ભાભી કહેવા લાગ્યા કે હા, તમારા ભાઈ મારી સાથે લગ્ન કર્યા પછી ઘણા બદલાઈ ગયા છે. મારી ખૂબ કાળજી રાખે છે. જુઓ, તે અહીંથી જતા રહ્યા, પણ તેમ છતાં તેને મારી ચિંતા હતી. તેથી મને સંભાળવા માટે તમને અહીં છોડી દીધા છે. બાકી બધું બરાબર ચાલતું હતું, પણ ખબર નહીં કેમ મેં એક વાત નોંધી હતી કે ભાઈ કેનેડા ગયો ત્યારથી ભાભી ઘરે નવાં કપડાં પહેરતી. તે મને બિલકુલ સારી લાગતી ન હતી, કારણ કે તે કપડાં ખૂબ જ વિચિત્ર અને નાના હતા. પછી મેં વિચાર્યું કે કદાચ ભાભી આ બધી બાબતો પર બહુ ધ્યાન નથી આપતા અને પછી તેની નજરમાં હું તેના નાના ભાઈ જેવો છું, તેથી તે મારી સામે આરામથી આવા કપડાં પહેરે છે. મેં આની અવગણના કરી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. અહીં મારી ઓફિસમાં કામ ઝડપી ગતિએ ચાલતું હતું, કારણ કે બોસે કહ્યું હતું કે તમે તમારા ભાઈની જેમ જ કામ કરો છો. તેથી જ હું તમારાથી ખૂબ પ્રભાવિત છું. તે ઓફિસમાં મારો એક મિત્ર બની ગયો હતો. તે મારા જેવા જ સ્વભાવનો હતો. અમને બંનેને કામ કરવા માટે એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. એક દિવસ મેં તેને મારા ઘરે જમવા માટે બોલાવ્યો અને મારી ભાભીને તેના વિશે કહ્યું, જેથી તે મારા મિત્ર માટે પણ ભોજન બનાવી શકે, કારણ કે મારા મિત્ર સુશાંતે મને ઘણી વખત હોટલમાં પાર્ટીઓ આપી હતી, પણ હું તેને ઘરે ડિનર માટે આમંત્રિત કરવા માંગતો હતો. ભાભી બહુ સરસ ભોજન બનાવતી, તેથી મેં તેને આમંત્રણ આપીને તેને બેઝિઝક ઘરે બોલાવ્યો, જેના પર ભાભીને પણ કોઈ તકલીફ ન પડી. ભાભીએ તેના માટે બધી વ્યવસ્થા કરી દીધી હતી અને સુશાંત તે રાત અમારા ઘરે જમવા આવ્યો હતો. તે દિવસ પછી મારો મિત્ર ધીમે ધીમે અમારા ઘરે આવવા લાગ્યો. તેની ભાભી સાથે પણ સારી એવી હવે ઓળખાણ થઈ ગઈ હતી. ભાભી અમારા બંને માટે ક્યારેક ચા બનાવતી
અને નાસ્તો લાવતી અને ક્યારેક તે અમારા બંને માટે સારું ભોજન બનાવતી, જેના કારણે મારો મિત્ર ભાભીના ખૂબ વખાણ કરતો. તે કહેતો, તારી ભાભીનું વર્તન ખૂબ સારું છે અને તારી ભાભી બિલકુલ તારી ભાભી જેવી નથી લાગતી. એવું લાગે છે કે તે આપણા જ લોકોની મિત્ર છે. એક દિવસ મારા મિત્રએ ભાભીને પૂછ્યું કે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આ સાંભળીને ભાભીનું મોઢું પડી ગયું. તેનો ઉદાસ ચહેરો જોઈને અમે પૂછવા લાગ્યા કે શું થયું ભાભી? પછી તેણે કહ્યું કે તેના કાકા અને કાકીએ તેને ભાગીએ જ હાઈસ્કૂલ સુધી ભણાવી હતી. આ પછી તેણે સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે તે તેના ભણતર પાછળ પૈસા ખર્ચી શકતા નથી. મેં મારી ભાભીને કહ્યું, પણ હવે તમારી સાથે તો એવું કંઈ નથી. તમારી તો ખાસ ઉંમર પણ નથી. તેથી જો તમે ઈચ્છો તો તમે ફરીથી તમારો અભ્યાસ શરૂ કરી શકો છો. મને નથી લાગતું કે ભાઈ તમને આ વસ્તુ માટે ના પાડશે. મારા મિત્રએ ભાભીને કહ્યું, ભાભી તમે એક કામ કરો, આપણા શહેરમાં ઘણી સારી શાળાઓ છે. તમે કોઈ પણ રીતે ખૂબ સ્માર્ટ લાગો છો. જો તમે ઈચ્છો તો તમે ઘરે બેસીને ખાનગી અભ્યાસ કરી શકો છો. હું કહેવા લાગ્યો, હા ભાભી સાચી વાત છે. તમારે આગળ ભણવું જોઈએ, કારણ કે શિક્ષણ વિના મનુષ્ય અધૂરો છે. ભાભીએ હસતા હસતા કહ્યું કે મેં પણ બરાબર એવું જ કર્યું હોત, પણ કારણ કે મને થોડા દિવસો પહેલાં જ ઈજા થઈ છે, જેના કારણે ક્યારેક મને અચાનક મારા શરીરમાં દુખાવો થવા લાગે છે. તેથી જ હું અત્યારે ભણી શકતી નથી. અને હવે જ્યારે હું પરિણીત છું, મારે મારા ઘરનું પણ ધ્યાન રાખવું પડશે. જો મારે બાળકો થશે તો હું મારા અભ્યાસની સાથે મારા બાળકોનું સંચાલન કેવી રીતે કરીશ? બાળકો ના હોવાથી મને ભણવાનું પોસાય નહીં. તેની આ વાત સાંભળીને હું અને મારો મિત્ર બંને આશ્ચર્યમાં પડી ગયા. મેં મારી ભાભીને કહ્યું, તો તમે એક કામ કરો, અમે ઘરે નોકરાની રાખી લઈએ તો? આ રીતે તમારું શિક્ષણ પણ પૂર્ણ કરી શકશું. મારી વાત સાંભળીને ભાભીનો ચહેરો ચમકી ગયો. તે કહેવા લાગી, અરે તમે બહુ સારો વિચાર આપ્યો. અને પછી અમે તરત જ મારી ભાભીનું એડમિશન કરાવવાનું વિચાર્યું. પણ ભાભીએ કહ્યું, આ બધું કરતાં પહેલાં મારે તમારા ભાઈની પરવાનગી લેવી પડશે. એ પછી જ હું એડમિશન લઈશ. તે રાતે ભાભીએ ભાઈને આ બધી બાબતો વિશે પૂછ્યું અને ભાઈએ ખુશીથી તેને હા પાડી. ભાભી આગળ ભણવા માટે ખૂબ ખુશ હતા. તેણીએ કહ્યું કે મને ભણવાનો ખૂબ શોખ હતો. તેણી કહેવા લાગી, અરુણ, હું નર્વસ અનુભવું છું. આટલા વર્ષો પછી હું કેવી રીતે ભણીશ? મેં મારી ભાભીને કહ્યું કે ચિંતા ન કરો ભાભી, હું બધું સંભાળી લઈશ. તો તે કહેવા લાગી, હું એકલી બધું કેમ સંભાળીશ? જો હું શાળાએ જાઉં તો ત્યાં લોકો મારી મજાક ઉડાવશે, અને જો હું ખાનગી રીતે અભ્યાસ કરું છું તો હું ઘરે બેસીને કંઈ સમજી શકતી નથી. મને સમજાવવા માટે કોઈ હોવું જોઈએ. મેં કહ્યું, બસ આટલી વાત છે ભાભી, તમારે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને મારા ફ્રી ટાઈમમાં શીખવીશ. જો તમને કંઈ સમજાય નહીં તો તમે મને કંઈ પણ વિશે પૂછી શકો છો. આ સાંભળીને ભાભી બહુ ખુશ થઈ ગયા. પછી મેં મારી ભાભીને એક ખાનગી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, જ્યાં તેણે જવાની જરૂર પણ ન હતી. અને એક નોકરાણી સાથે મેં વાત કરી હતી, પરંતુ તે પણ થોડા દિવસ પછી આવવાનું કહેતી હતી. હવે હું હંમેશા મારી ભાભીને તેના અભ્યાસમાં મદદ કરતો હતો. મારો મિત્ર પણ ક્યારેક અમારા ઘરે આવતો હતો. ઘણી વખત અમે ત્રણેય સાથે ફરવા પણ જતા. ક્યારેક અમે બહાર જમવા જતા, તો ક્યારેક કોઈ શોપિંગ મોલમાં. અને અમારા ત્રણેય વચ્ચે ખૂબ જ સારી મિત્રતા બંધાઈ ગઈ હતી. જ્યારે પણ અમે ઘરે આ વાત કરતા, ત્યારે હું મારા માતા પિતાને કહેતો કે મારી ભાભી ખૂબ જ સરસ છે અને તે તેના નાના ભાઈની જેમ મારી સંભાળ રાખે છે. જેના કારણે મારા માતા પિતા મારા પ્રત્યે બેદરકાર હતા. એક રાત્રે ભાભીએ અચાનક મને ફોન કરીને તેના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું તેના રૂમમાં પહોંચી
ત્યારે તેણે મને કહ્યું, મારી કમરમાં સખ્ત દુખાવો થઈ રહ્યો છે અને ડૉક્ટરે તેને તેલ આપ્યું છે જેનાથી તે માલિશ કરે છે. જ્યારે મારો ભાઈ ત્યાં હતો ત્યારે તે ભાભીને માલિશ કરી આપતો, પણ હવે તે અહીં નથી અને ભાભીનો હાથ તેની કમર સુધી પહોંચી શકતો નથી. તેથી મેં વિચાર્યું, હું તેની માલિશ કરી આપું છું. મેં તરત જ તેના હાથમાંથી તેલ લીધું અને તેની માલિશ કરવાનું શરૂ કર્યું, પરંતુ મને ખબર ન હતી કે તે તીરછી આંખે મને જ જોઈ રહી છે. આ જોતાં મેં તેને ફટાફટ માલિશ કરી અને ઊંઘનું બહાનું કરી પાછો મારા રૂમમાં આવી ગયો. ધીમે ધીમે મને ખબર પડવા લાગી હતી કે ભાભી મને તેમના દરેક નાના મોટા કામ કરવા માટે કહે છે. ક્યારેક તે મને સાડીના બ્લાઉઝની દોરી બાંધવાનું કહે છે, ક્યારેક ગળામાં હાર પહેરાવવાનું કહે છે. આ સમયે તે મારી નજીક આવવાની કોશિશ કરતી હતી અને મને વિચિત્ર રીતે પણ જોતી હતી, જેના કારણે હું ખૂબ જ નર્વસ થવા લાગ્યો હતો અને મને શંકા પણ થવા લાગી હતી કે કદાચ ભાભીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તેથી મેં તેમનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું અને તેમની સાથે બહુ ઓછી વાત કરવાનું શરૂ કર્યું. તે હંમેશા મને કહેતી હતી કે હું તેને ભાભી કહીને ન બોલાવું પણ નેના કહી બોલાવું, કારણ કે હું તેની જ ઉંમરનો હતો. પણ મેં કહ્યું, હું તમારો ખૂબ જ આદર કરું છું, હું તમારું નામ લઈ શકતો નથી. એક રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. પછી મારા દરવાજે દસ્તક થઈ. બહાર તોફાન હતું અને દરવાજે ભાભી હતા. તે મારા રૂમમાં આવી અને મને કહ્યું કે હું આજે રાત્રે અહીં સૂઈશ, કારણ કે બહાર વાદળો ગર્જના કરી રહ્યા છે અને તેમના અવાજથી મને ખૂબ ડર લાગે છે અને ગભરાટના કારણે હું સૂઈ શકતી નથી. તેમની વાત સાંભળીને હું ડરી ગયો અને વિચારવા લાગ્યો કે ભાભી મારા રૂમમાં સૂઈ જશે, તે પણ આખી રાત. પછી કોણ જાણે શું થશે. મેં મારી ભાભીને કહ્યું કે તમે આટલા મોટા થયા તો પણ ડરો છો? ડરશો નહીં, હું તો તમારા બાજુના જ રૂમમાં છું. જો તમને કંઈ પણની જરૂર હોય તો તમે મને જણાવજો. તમે ઈચ્છો તો તમારા રૂમમાં આરામથી સૂઈ શકો છો. પણ ભાભીએ મારી વાત ન સાંભળી અને તે જઈને મારા બેડ પર સૂઈ ગઈ. હું એક બાજુ ઊભો રહીને તેમને જોઈ રહ્યો હતો. પછી તેણીએ મને કહેવાનું શરૂ કર્યું, અરે તમે ત્યાં કેમ ઊભા છો? અહીં સૂઈ જાઓ. મને ખૂબ જ અજીબ અનુભવ થતો હતો. હું કશું સમજી શકતો ન હતો. મેં તેને કહ્યું કે હું જાગી ગયો છું, તેથી જ હું થોડો સમય બેસીને ઓફિસનું કામ કરવાનું વિચારી રહ્યો છું. તે પછી હું બહાનું બનાવવા માટે હું મારા લેપટોપ સાથે શાંતિથી બેઠો અને મારી ભાભીના ગાઢ નિંદ્રામાં સૂવાની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી મને લાગ્યું કે તે સૂઈ ગઈ છે. પછી હું સોફા પર સૂઈ ગયો. બીજા દિવસે ભાભી સવારે જાગી અને મને સોફા પર સૂવાની ફરિયાદ કરવા લાગી કે તેમના કારણે મારે સોફા પર સૂવું પડ્યું. પણ મેં તેને કહ્યું કે એવું કંઈ નથી. હવે મેં મારી ભાભી સાથેની વાતચીત બહુ ઓછી કરી નાખી હતી. મોટે ભાગે હું મારા પોતાના કામથી કામ રાખતો હતો, જેના કારણે તે મારા વિશે ફરિયાદ કરવા લાગી કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા. હવે તમે મારી સાથે બહુ વાત પણ નથી કરતા અને મને ફરવા પણ નથી લઈ જતા. મેં મારી ભાભીને કહ્યું કે ખરેખર મારી ઓફિસમાં કામનું ભાર વધારે છે, તેથી હું થોડો વ્યસ્ત છું અને તેથી જ હું તમારા માટે સમય કાઢી શકતો નથી. મને માફ કરજો. ભાભી આટલું કહી હું મારા રૂમમાં પાછો આવ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પણ તે રાત્રે એકવાર ફરીથી ભાભીએ મને તેના રૂમમાં બોલાવ્યો અને મને તેની કમર પર માલિશ કરવાનું કહેવાનું શરૂ કર્યું. જેમ જેમ મેં તેને માલિશ કરવાનું શરૂ કર્યું, થોડીવાર પછી તે અચાનક ઊભી થઈ અને બેઠી. કહેવા લાગી, હજી તમે મને કહ્યું નથી કે તમને સૌથી વધુ શું ગમે છે. તેથી મેં તેને કહ્યું કે ખરેખર મને વિવિધ પુસ્તકો વાંચવા ગમે છે. જ્યારે તેણે પ્રશ્ન પૂછ્યો ત્યારે મેં પણ તેને પૂછ્યું કે તમને બીજું શું ગમે છે.
તેણે મારી સામે જોયું અને કહ્યું, મને પણ તે જ પસંદ છે. મેં તેને કહ્યું, વાહ, તમારી પસંદગી મારા જેવી જ છે. આ સાંભળીને તેના ચહેરા પર વિચિત્ર સ્મિત ફેલાઈ ગયું. આ કારણે મારા આખા શરીરમાં ગભરાહટ હતી. હું પરસેવામાં તરબતર હતો. મારી અને તેની વચ્ચે એક અજીબ મૌન હતું. તેણે ઈશારાથી મને વારંવાર સમજાવવાની કોશિશ શરૂ કરી, જે હું સારી રીતે સમજી ગયો. અને પછી હું ભાનમાં આવી અને મારી જાતને નિયંત્રિત કરી. મેં તેને જોરથી બૂમ પાડી, ભાભી, તમે આ મને કેવા પ્રકારની વાતો કહો છો? આટલું કહ્યા પછી તે થોડી ગભરાઈ ગઈ અને બોલી, કદાચ તમે મને ખોટી સમજી રહ્યા છો. હું તે કહેવા માંગતી નથી. મેં તેને કહ્યું કે મને નથી લાગતું કે મેં તમને ખોટી સમજી છે. આટલું કહીને હું તેના રૂમમાંથી બહાર આવ્યો. હું તેમના પર ખૂબ ગુસ્સે હતો. ભાભીએ મને આવી વાત કેમ કરી અને મને આવો ઈશારો કેમ કર્યો તે હું સમજી શક્યો નહીં. હવે મારી ભાભીની હરકતો મને યોગ્ય ન લાગતી. તે દિવસથી મેં મારી ભાભી સાથે સાવ વાત કરવાનું બંધ કરી દીધું હતું. જો કે તેણે મને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો અને મને વારંવાર સમજાવવા લાગ્યા કે એવી કોઈ વાત નથી જેવી તમે સમજો છો. પરંતુ તેમ છતાં મેં તેને કહ્યું, ઠીક છે, મેં તેની વાત સ્વીકારી છે અને તેને માફ કરી દીધી છે. એક દિવસ અચાનક ઓફિસમાં મને થોડી અસ્વસ્થતા લાગી અને જ્યારે હું વહેલો ઘરે પાછો આવ્યો ત્યારે હું એ જોઈને દંગ રહી ગયો કે મારો મિત્ર સુશાંત મારી ભાભીના રૂમમાં બેઠો હતો અને તેના હસવાનો અવાજ આવી રહ્યો હતો. તેને ઓફિસમાંથી રજા લીધી હતી. તેણે એમ જણાવ્યું હતું કે આજે તેને તેના પરિવાર સાથે દૂરના સંબંધીના લગ્નમાં હાજરી આપવાનું હતું. તેથી તે ઓફિસમાંથી રજા લઈ રહ્યો છે. પણ તે અહીં ભાભી સાથે એકલો શું કરી રહ્યો હતો? મને મારી ભાભી પર તો પહેલેથી જ શંકા હતી. હવે હું ચૂપચાપ ઊભો રહીને તેની વાત સાંભળવા લાગ્યો. તે બંને મારી મજાક ઉડાવતા હતા. ભાભી કહેવા લાગ્યા કે તારો મિત્ર અરુણ એક નંબરનો બેવકૂફ છે. મેં તેને કેટલા ઈશારિયા કર્યા, પરંતુ મને લાગે છે તેનામાં પુરુષવાળી કોઈ વાત નથી અને તેથી જ તે હંમેશા મારાથી દૂર રહે છે. મને તો તારામાં જ પુરુષવાળી વાત દેખાય છે. તેની વાત સાંભળીને સુશાંત ખૂબ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે, એ અરુણને છોડો. તે તો ખૂબ જ ડરપોક વ્યક્તિ છે અને મારાથી ખુશ રહો. આ બધું સાંભળી મને ગુસ્સો આવી રહ્યો હતો. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું મારી ભાભી વિશેનું આખું સત્ય મારા ભાઈને જણાવીને જ રહીશ. તે મારા ભાઈ સાથે દગો કરી રહી હતી અને હું એવું બિલકુલ થવા દઈશ નહીં. તેથી જ મેં ફોન કરી મારા ભાઈને બધું કહ્યું, જેના પર ભાઈ સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયો અને ભાભી સાથે સામાન્ય વર્તન કર્યું. પછી ભાઈ 2 દિવસ પછી પાછું આવવાનું કહ્યું હતું. 2 દિવસ પછી ભાઈએ ઘરે આવતાની સાથે જ તેણે ભાભીને મારવાનું શરૂ કર્યું અને તેને કહેવાનું શરૂ કર્યું કે પાગલ સ્ત્રી, મેં તને મારા ભાઈને પ્રભાવિત કરવા કહ્યું હતું, તેના મિત્રને નહીં. ભાઈની અને ભાભીની વાત સાંભળીને હું તો પરેશાન થઈ ગયો કે ભાઈ ભાભી સાથે કેવા પ્રકારની વાતો કરે છે. મેં પૂછ્યું, ભાઈ, તમે શું કહો છો? ભાઈ કહેવા લાગ્યા, અરુણ, ખરેખર મને તારી મદદની જરૂર હતી. હું ના મર્દ છું અને મને બાળકો જોઈતા હતા અને મારા પોતાના પરિવારનું લોહી જોઈતું હતું. મારી પહેલી પત્નીએ પણ આ કારણે મને છોડી દીધો હતો અને તેણે મને ના મર્દ કહીને ઘણા લોકો સામે બદનામ કર્યો હતો. મને મારા કુટુંબનો વારસદાર આપવા માટે તારાથી શ્રેષ્ઠ કોઈ નથી લાગ્યું. તેથી જ મેં તને કોઈ બહાને અહીં બોલાવ્યો હતો અને હું ઈચ્છતો હતો કે તું મારી પત્ની સાથે સંબંધ રાખે, જેથી મારી પત્ની તારા બાળકની માતા બની શકે. પણ તેને તો તારા મિત્ર સાથે ભાભી રડવા લાગી અને ભાઈને કહેવા લાગી, મેં તમારા ભાઈને
પ્રભાવિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ આ મારી જાળમાં ફસાણો નહીં. તેથી મેં તેના મિત્રને ફસાવ્યો. ભાઈ અને ભાભીની વાત સાંભળીને હું દંગ રહી ગયો. આનો અર્થ એ થયો કે તે બંને મારો ઉપયોગ કરતા હતા. મારો સગો ભાઈ મારી સાથે આવું કરી શકે છે? હું મારા કાન પર વિશ્વાસ કરી શકતો ન હતો. ભાઈને લાગ્યું કે હું અહીંથી ભાગી જઈશ. તેથી ભાઈએ અચાનક મારા માથા પર લાકડી મારી હતી અને હું ત્યાં જ બેભાન થઈ ગયો હતો. પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એક રૂમમાં હાજર હતો અને મારા હાથ પગ બંને બાંધેલા હતા, જેથી હું ક્યાંય ભાગી ન જાઉં. હું બંનેને બહારથી બોલતા સાંભળી શકતો હતો. ભાઈ ભાભીને કહેતો હતો તેની પાસેથી બાળક મેળવવા માટે કંઈ પણ કરવું પડશે. જો તે ભાગીને બધાને સત્ય કહેશે તો મારું શું થશે? તેથી તેને ઘરમાં કેદ કરવો પડશે. ભાભીએ કહ્યું, ચિંતા ન કરો, હું તેને ઊંઘની દવા આપીને તેની સાથે મારું કામ પૂરું કરીશ. એ પછી બધું સારું થઈ જશે. અને તે લોકોની વાત સાંભળીને મારા તો હોશ ઉડી ગયા હતા. મને કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું અને મારે મારા માતા પિતાને આખું સત્ય જાહેર કરવું હતું. પણ મેં બારી તરફ જોયું તો મારો મિત્ર સુશાંત રૂમમાં કૂદી ગયો અને મને ખોલવા લાગ્યો. મેં તેને કહ્યું કે તું અહીં કેમ આવ્યો? મને તેના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. પણ તેણે કહ્યું કે તારી ભાભી બહુ ખરાબ સ્ત્રી છે. તેને કહ્યું, હું તારી ભાભીને મળવા દરવાજે આવ્યો હતો અને મેં તમારી બધી વાત સાંભળી લીધી છે. પછી મને ખબર પડી કે તારી ભાભી તો બહુ હોશિયાર છે અને તારો ભાઈ પણ તેની સાથે મળેલો છે. તારું જીવન જોખમમાં છે. તેથી જ હું તને બચાવવા આવ્યો છું. સુશાંતની વાત સાંભળીને મારા દિલમાં તેના માટે પ્રેમ વધી ગયો, કારણ કે તે દિવસથી જ હું તેને નફરત કરવા લાગ્યો હતો. તેણે મને ઝડપથી ખોલ્યો અને અમે બંને ત્યાંથી ભાગી ગયા. હવે મારે મારા માતા પિતાને આખું સત્ય કહેવાનું હતું. તેથી મેં તેમને ફોન કર્યો અને બધું કહ્યું. તેણે મને તરત જ ઘરે આવવા કહ્યું. મેં મારા મિત્રનો આભાર માન્યો અને તેને કહ્યું કે હવે હું ઘરે જઈ રહ્યો છું. મારી પાસે વોલેટ પણ ન હતું, તેથી તેણે મને ઘરે જવા માટે થોડા પૈસા આપ્યા. ઘરે આવતાની સાથે જ પિતાએ ભાઈને ફોન કર્યો અને તેની સાથેના તમામ સંબંધો ખત્મ કરી દીધા અને ફોન પર તેની સાથે ખૂબ ઝઘડો થયો હતો. મારા પિતાએ કહ્યું હતું કે તેનો ચહેરો જોવા નથી માંગતા અને તેમને તેમની મિલકતમાંથી પણ કાઢી મૂકે છે, કારણ કે હવે તેમનો એક જ દીકરો છે અને તે છે અરુણ. મારા માતા પિતાએ ભાઈને કહ્યું હતું કે તું નાનપણથી જ તોફાની અને ખરાબ વર્તન કરતો હતો, પણ અમને ખબર ન હતી કે એક દિવસ તું આટલું નીચ કામ કરીશ, અને તે પણ તારા સગા ભાઈ સાથે. તેથી જ મારા માતા પિતાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. જો કે ભાઈ મારા માતા પિતા પાસે માફી માંગી રહ્યા હતા, પરંતુ કોઈએ તેનું કંઈ સાંભળ્યું ન હતું અને તેઓએ મને ગળે લગાડ્યો. તે ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેનો પુત્ર સલામત અને સ્વસ્થ પાછો તેની પાસે આવી ગયો છે. હવે તેઓએ કહ્યું કે અમે તને ક્યાંય જવા નહીં દઈએ. હવે હું મારા શહેરમાં જ કામ કરું છું. અમે ભાઈ અને ભાભી સાથે કોઈ સંબંધ રાખ્યો નથી અને તે હવે અમારા ઘરે પણ આવતો નથી. કેટલાક લોકો આ રીતે તેમના સંબંધોને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, જેમ મારા ભાઈએ કર્યું. તેને મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જો તે નામર્દ હતા તો તે પોતાની સારવાર કરાવી શક્યા હોત, પરંતુ તે આ રાજને દુનિયાથી છુપાવવા માટે તેના નાના ભાઈનો ઉપયોગ કરવા માંગતા હતા અને તેણે તેની પત્ની અને મારા વચ્ચેના સંબંધો વિશે વિચાર્યું પણ ન હતું. કેટલાક સંબંધો
ને આ રીતે શરમમાં મૂકે છે. મને આવા સંબંધ સાથે અમારે કોઈ લેવા દેવા ન હોવી જોઈએ. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.